તો હાલો તો મિત્રો એક તમને આ નવીન વેરાયટી લઈને આવી ગયો છું. આ તમે ક્યાંય જોયું નહીં હોય. આ જો શું છે આમ આખી રીતનું તમને બતાવું. બદામ જેવો આપણે આકાર આવે છે. આપણે બદામ હોય એવું જ લાગે. આ બદામ નથી, ખાતા નહીં તમે. અને છે ને આમ શાકે હું આપણે આમ તોડી આ રીતના તોડી અને આવા આપણે આમાં ઓલા જી નીકળે છે જોરી. આપણી પાસે હજી એક પણ છે. તો હવે આને ખાવાના કઈ રીતના છે? ડાયરેક્ટ આને મોઢામાં નથી નાખવાનું, પણ મોઢામાં નથી નાખવાનું. હાલે 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 આને હે ને આ રીતનું આમ મોરી બે બાજુ આપણે બદામની ગોળી અંદરથી નીકળે એ ખાવાનું છે આપણે. જો આગળ તમને આ બહુ કડક હોય છે, લોઢાના થઈને છે આ ખાવું એટલે આપણે અહીં ક્યાંય થતું જ નથી. આપણે આ ગિરનારની સબ્જી છે, આ ગિરનાર ફળ કહેવાય. જો આમાં વ્હાઈટ કલરનું નીકળે અંદરથી જી બદામ જેવું. પછી આ વ્હાઈટ કલરનું નીકળે ને એ આપણે ખાવાનું હોય છે. જો એકદમ બદામ જેવું લાગે અને સુકાઈ જાય ને પછી તો એક નંબર લાગે. છે લીલું હોય એટલે આપણે સહેજ ઓલું લાગે બટેટા જેવું, તો પછી યાર એક નંબર આ કામ કરે. અને આપણે આ યાદશક્તિ વધારે છે આપણે આ મગજની, કેમ કે આ હમણાં થોડુંક ખાવું ખોરાક કરવો પડે એમ છે. આ ખોરાક હમણાં કરવો પડે એમ છે આનો અળદિયાનો. કેમ કે હમણાં શિવરાત્રીનો મેળો આવે ને તો ગિરનાર ગેટમાંથી હાલીને જવાનું છે ને હાલીને આવવાનું છે. સાધન લઈ જવાના નથી આપણે, કોઈને નહીં. આપણે તો નહીં, કોઈને નથી લઈ જવાના. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ને આ કહેવાય આપણે કેસર પિસ્તા આનું નામ છે. અને તમને તમારી ભાષામાં કયું કે ફળ કહેવાતું હોય તે કમેન્ટ કરજો. તો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કરી દેજો 2-3 જણાને, અને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફોલો કરી દેજો. અમારા ભાઈ કીક કે શું કહેવાય સબસ્ક્રાઇબ કરી દેજો. પછી જય માતાજી, જય ભૂરા ભૂરા. તો બાય બાય મિત્રો.